મહેસાણાના કડીમાં 3 અંડરપાસ પાણીમાં ગરકાવ। અંડરપાસમાંથી પાણી ઉલેચવા પંપ લગાવાયા। પંપમાંથી અડધું પાણી ફરી અંડરપાસમાં આવતા સવાલ। નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ। 2 કલાકમાં પાણી દૂર થશે તેવો નગરપાલિકાના સભ્યનો દાવો। પાણી નિકાલની કામગીરીમાં અડધું પાણી અંદર પડે છે, શું કહેશો? એની માટે વ્યવસ્થા કરાવીએ છીએ, કંઈક કહીએ છીએ એ લોકોને કરે। તમને લાગે છે 2 કલાકમાં ખાલી થશે? શક્યતાઓ તો છે, તો પણ સાંજ સુધીમાં તો થઈ જ જશે લગભગ। બધા જાગૃત જ છીએ અમે, કોર્પોરેટર બધા, મીડિયા બી જાગૃત છે ને અમે બી જાગૃત છીએ, કરીએ છીએ અમે। નગરપાલિકાના સત્તાધીશો દાવો તો કરી રહ્યા છે, પરંતુ ભારે વરસાદે તંત્રની પોલ ખુલી છે। અંડરપાસમાંથી પાણી દૂર કરવા માટે લગાવાયેલા પંપમાંથી અડધી પાણી ફરી અંડરપાસમાં જ આવી રહ્યું છે, જે દર્શાવે છે કે નગરપાલિકાએ યોગ્ય વ્યવસ્થા નથી કરી। મહેસાણામાં ગત મોડી રાત્રે 8 ઇંચ વરસાદથી 3 અંડરપાસ પણ પાણીથી ભરાઈ ગયા છે અને એને કારણે જે રસ્તો ડાયવર્ટ કરાયો છે, અંડરપાસ બંધ કરાયા છે અને પાણી કાઢવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા ચાલુ છે। પરંતુ જે રીતે અંડરપાસ પાણીથી છલોછલ થયા છે, 3 જેટલા અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, તેને કારણે લાગતું નથી કે આજના દિવસમાં આ પાણી ખાલી થઈ શકે, જેને કારણે જે ટ્રાફિક ડાયવર્ટ કરાવે છે, જે વાહનો જે રસ્તો અહીંથી પસાર થાય છે એ ડાયવર્ટ કરાય છે, જેના કારણે ટ્રાફિકની પણ ભારે સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। મહેસાણાથી મનીષ ટીવી9।